રાજકીય પાર્ટીના ઉમેદવારો જીતવા માટે કે હરીફ ઉમેદવારને નીચો બતાવવા માટે ગમે તેવા તરકટ ષડયંત્ર રચતા હોય છે। ગીર સોમનાથના ઉનામાં આપ ઉમેદવારે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું ષડયંત્ર રચ્યું હતું, જે હરીફ ઉમેદવારને ફસાવવાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો। જો કે એફએસએલની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતા અજય બાંભણિયાની પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી બચ્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓના ઉમેદવાર જીતવા માટે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5 અને 7ના ઉમેદવારે હરીફને ફસાવવા ખોટા ફાયરિંગનું નાટક રચ્યું। 23 એપ્રિલે રાત્રે 10 કલાકે અજય બાંભણિયાએ પોતાની પર ફાયરિંગ થયાનું તરકટ રચ્યું। તે કાર લઈને જતા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા વ્યક્તિ આવ્યા। આ અજાણ્યા ઈસમોએ કારના આગળના કાચ પર એક રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા। અજય બાંભણિયાએ પોલીસ સ્ટેશને પહોંચીને તેની હત્યાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો। આ ચોંકાવનારા આક્ષેપની સત્યતા ચકાસવા પોલીસે ત્વરિત એફએસએલના અધિકારીઓ મારફતે તપાસ કરાવડાવી। આ નિષ્ણાંતોના તારણમાં ફાયરિંગની ઘટના તદ્દન બનાવટી હોવાનું સામે આવ્યું। ઉના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને વ્યવસાય એડવોકેટ એવા અજય બાંભણિયાએ ચૂંટણીમાં ફાયદો મેળવવા આખું તરકટ રચ્યું। આપના ઉમેદવારનો આશય પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ખોટો સંડોવી દેવાનો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે। આ ઉપરાંત પોલીસ કચેરીમાં ગેરકાયદે જીવંત કારતૂસ રજૂ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે ટેકનિકલ એવિડન્સ અને એફએસએલના રિપોર્ટમાં અજય બાંભણિયાના નાટકનો પર્દાફાશ થતાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે ચેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। એફએસએલ પરીક્ષણમાં અમે આ બુલેટ આપી એને કબજે લીધી કાયદેસર, બધી વિવિધ પ્રોસિજર ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે। અજય બાંભણિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી ઉમેદવારને ફસાવી દેવાના આશયથી ષડયંત્ર રચ્યું હતું અને પોલીસ સમક્ષ ખોટા પુરાવા પણ રજૂ કર્યા હતા। આ કેસમાં અજય બાંભણિયાની સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ સામેલ છે કે કેમ તે મુદ્દે એસપી જયદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં તપાસ ચલાવવામાં આવી રહી છે। અજય બાંભણિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ રીતે કાયદાનો અને પોલીસનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ સાધનારા તત્વોને હું ખાસ ચેતવણી આપવા માંગુ છું અને આ કેસ આ જિલ્લા માટે અને સમગ્ર રાજ્ય માટે એક સીમાચિહ્ન રૂપ બની રહેશે કે જ્યારે તમે કોઈને ખોટા ફસાવવા માટે અથવા તો પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી અને જ્યારે તમે કોઈને નિર્દોષને ફસાવવા જાઓ છો તો એનું પરિણામ શું આવે છે અને તમારે એની કેટલી ગંભીર કિંમત ચૂકવવી પડે છે। અત્યારે એ કાર્ટી સામાન્ય રીતે જે દેશી કન્ટ્રીમેડ હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કટ્ટો અથવા દેશી તમંચો કહીએ છીએ, એવાનું હોવાની અમને અત્યારે શક્યતા જણાઈ રહી છે।
ઝડપાયેલો આરોપી અજય બાંભણિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. 2007માં ઉના પોલીસ સ્ટેશનમાં અજય બાંભણિયા સામે લૂંટ અને હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે વર્ષ 2018માં મારામારી અને ધમકી આપવાના ગુનામાં સંડોવણી સામે આવી હતી. આપ ઉમેદવારે ફાયરિંગના ઊભા કરેલા તરકટથી રાજકીય માહોલ ગરમાયો હતો. રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. જોકે પોલીસે ઝડપી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરેલી તપાસના અંતે કથિત ફાયરિંગના દાવાથી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ ઊંધો વળી ગયો છે. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના.